નમસ્કાર દર્શકો, હું છું માહી. ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલમાં. દર્શકો, અત્યારે એસએ ન્યૂઝની ટીમ પહોંચી છે અમદાવાદના નરોડા વિસ્તારમાં, જ્યાં સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ દ્વારા એક દિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શકો, તમે મારા પાછળ જોઈ શકતા હશો કે અહીંયા એક સત્સંગ હોલ છે અને તેનું નામ છે શ્રી લેઉવા પાટીદાર સમાજ હોલ નરોડા. તો અહીંયા દર્શકો અમે આજે જોઈશું કે કઈ રીતે સંત રામપાલજી મહારાજના સત્સંગમાં વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને સત્સંગમાં કયા પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે અને આ સત્સંગને લઈને તેમના ફોલોવર્સના શું વિચાર છે. દર્શકો, મારા પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા સંત રામપાલજી મહારાજજીનું સત્સંગ સાંભળવા જે બી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેમના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા 2 વ્હીલર 4 વ્હીલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શકો, અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે અહીંયા જે ઊભા છે તેમની જોડે વાતચીત કરીશું અને જાણીશું કે પાણીની વ્યવસ્થા કરી છે તેનું કોઈ શુલ્ક બી લેવામાં આવે છે કે નહીં. નમસ્કાર સર. નમસ્કાર સર, અમે જાણવા માંગીએ છીએ કે આજે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું કોઈ શુલ્ક બી લેવામાં આવે છે? ના, અહીંયા કોઈ પણ પૈસા લેવામાં આવતો નથી અને પરમાત્માને ત્યાં નિઃશુલ્ક પાણીની સેવા ચાલે છે અને પ્રત્યેક ભગત આત્મા પાણી પીવે છે અને આત્માને નિઃશુલ્ક રહે છે. જી સર, ધન્યવાદ. ધન્યવાદ સત્સાઈ. દર્શકો, અત્યારે અમે ઉપસ્થિત છીએ સત્સંગના મેન ગેટની બહાર, જ્યાં આગળ સંત રામપાલજી મહારાજનું સત્સંગ ચલાવવામાં આવી રહ્યું છે. દર્શકો, ચલો અંદર જઈએ અને અહીંની વ્યવસ્થા કેવી છે તે આપણે જોઈશું. દર્શકો, અંદર આવતાની સાથે જ અમને અહીંયા એક પુસ્તક સ્ટોલ જોવા મળે છે. દર્શકો, આ પુસ્તકો અહીંયા રાખવામાં આવી છે કે સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ છે. આપણે જાણીશું કે આ પુસ્તકો જે છે કયા ઉદ્દેશ્યથી અહીંયા મૂકવામાં આવી છે. નમસ્કાર સર. નમસ્કારજી. સર, અમે જાણવા માંગીએ છીએ કે આજે પુસ્તકો અહીંયા મૂકવામાં આવી છે તે ઉદ્દેશ્ય શું છે તેનો? અમારી જે પુસ્તકો મૂકેલી છે ને એનો એક જ ઉદ્દેશ્ય છે સમાજનું જાગરણ. બધા લોકો જો શાસ્ત્રોના અજ્ઞાનમાં ફસાયેલો છે એ બધું સત્ય જ્ઞાન છે, બધા લોકો જન જન તક જ્ઞાન પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. તો સર, આજે પુસ્તકો છે તે કેવા પ્રકારની પુસ્તકો છે? હા, અમારી જેવી પુસ્તકો સંત રામપાલજી મહારાજનું છપાયેલી પુસ્તકો છે એ બધા શાસ્ત્ર પ્રમાણે છે અને ભગવાન પ્રાપ્તિ માટે સારું સારું રસ્તો આ પુસ્તકમાંથી મળે છે. જી સર, ધન્યવાદ. દર્શકો, અત્યારે અમે ઉપસ્થિત છીએ મેન સત્સંગ હોલમાં, જ્યાં સંત રામપાલજી મહારાજજીનું સત્સંગ ચલાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા કે સંત રામપાલજી મહારાજજીનો સત્સંગ સાંભળવા જે બી બહેનો આવી છે તે એકદમ લાઈનમાં બેસીને સત્સંગ સાંભળી રહી છે અને બીજી તરફ તમે જોઈ શકો છો કે ભાઈઓ જે છે તે એકદમ વ્યવસ્થિત રીતે બેસીને સત્સંગ સાંભળી રહ્યા છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા જે બી શ્રદ્ધાળુઓ આવે છે તે પ્રભુ પ્રેમી આત્મા હોઈ શકે છે. તો દર્શકો, આ હતી અમારી આજની અહીંની કવરેજ. દર્શકો, અને હું તમને મારો પર્સનલ અનુભવ કહું તો પણ અહીં આવીને મને એકદમ શાંતિનો અનુભવ થયો. તો દર્શકો, આવી જ અવનવી જાણકારી માટે જોડાયેલા રહો અમારી ચેનલની સાથે. ત્યાં સુધી ધન્યવાદ.